તેને 60 વર્ષના કાર્યકાળની અંદર 45 વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું અને 45 વર્ષની અંદર 60+ યુદ્ધો ખેલ્યા અને 60 કરતા વધારે યુદ્ધોની અંદર અંગ્રેજોને હંફાવ્યા અને 45 વર્ષ સુધી આ દેશની રક્ષા કરવા વાળી દક્ષિણ સાઉથની અંદર થયેલી આ અબક્કા ચૌટા શી વોઝ ઓલસો એ જૈન. આજે મુનિરાજ હેમશેખર વિજયજી બની અને સમય શિખરની રક્ષા કરે છે. જે મારા ભગવાનના આચારની અંદર મસ્ત છે એ હંમેશ માટે સ્વસ્થ છે. જે પ્રભુની આજ્ઞામાં મસ્ત છે એનું શરીર પણ સ્વસ્થ છે અને એનું મન પણ મસ્ત છે. શાસનના તાલે મુજે પગલા મંડાવજો, શાસનના રોમે મુજે રોમ રોમ નાચજો. કેસરીયો રંગ જીના અહો જીન શાસનમ અહો અને એમને ત્યાં ભગવાન રોજ જૈનોની અવર જવર શરૂ થઈ. શરૂઆતમાં 5 જણ, 10 જણ, 15 જણ, 20 જણ અને વીકેન્ડના દિવસો 25-50 જણ આ પરમાત્માની પૂજા કરવાની શરૂઆત કરી. બન્યો કે એક ઉદ્યોગપતિ જૈન 3 પેઢીથી જે ન્યુઝીલેન્ડમાં રહે છે એક દિવસ પૂજા કરવા માટે આવ્યા. હવે અહીંયા ઇન્ડિયામાં ત્યારે દેરાસર એની કલ્પના કે સુંદરમાં દેરાસર એટલે શું હોય કે હવે તો ન્યુઝીલેન્ડ બધાને ખબર પડી કે અહીંયા દેરાસર છે. ગૂગલ મેપમાં લખાઈ દીધું કે ન્યુઝીલેન્ડ ઘર દેરાસર, જૈન ઘર દેરાસર. અને આ ઉદ્યોગપતિ આવે એના મનમાં એવી કલ્પના કે સુંદર મજાનું દેરાસર એટલે શિખરબંધી દેરાસર હોય. અને જ્યાં એન્ટર થયા નાનકડા ભગવાન જોયા અને કરોડપતિ અબજોપતિ ન્યુઝીલેન્ડની પાર્ટી અને તો કે આટલા નાનકડા ભગવાન દેરાસર હોવું જોઈએ. જીનાઈ સાથે બધી વાત કરી અને જીનાઈભાઈને એ ભાગ્ય ઓફર કરી, મારો બહુ મોટો બંગલો છે, એ બંગલાની પર ખૂબ મોટી જમીન ખાલી પડી છે, જો આપની ભાવના હોય તો સારા મુહૂર્તે ત્યાં શિલાન્યાસ કરીએ અને સુંદર મજાનો દાદાનો જીનાલય બનાવીએ. આ તમારા પરમાત્મા ઘર દેરાસરમાંથી શિખરબંધી દેરાસરની અંદર લઈ જઈએ. એટલું જ માત્ર નહીં, આજથી તમારે પીજીમાં રહેવાનું નથી, તમે અમારા આલિશાન મહેલની અંદર રહેવા માટે આવી જાઓ. અમે તો કંદમૂળ ખાઈએ છીએ, તમારા માટે માત્ર હું ઘર નથી આપતો, તમારા માટે પ્રાઇવેટ શેફ પણ આપું છું જે તમારા માટે જૈન રસોઈ બનાવશે. જૈન રસોઈ, સરસ મજાનું ઘર અને આ જીનાલયની દેખરેખ જીનાલય તમારે રાખવાની. આજે આ ન્યુઝીલેન્ડની અંદર સુંદર મજાનું દેરાસર આ જીનાભાઈને કારણે થઈ અને બન્યું છે. ભગવાનના શાસનનું એવું અજબ ગજબના આચારો છે જે પ્રભુને સાચવે એની બધી જ અનુકૂળતા પ્રભુ પોતે કરીને આપે. આપણે મક્કમ રહીએ, ભગવાન તો આપણો સાથ આપવા માટે આજે પણ તૈયાર છે. આરએસએસ ની અંદર હૃદયને આ ભરેલું છે એટલા માટે હૃદય પાસે હાથ રાખે. જય આર્મી એ દેશને ભરેલી છે એટલે માથા ઉપર હાથ રાખે. પણ ભગવાનનો શ્રાવક અને શ્રાવિકા જ્યારે પણ જીનાલય કે દેવગુરુ આગળ જાય ને તો પંચાંગ પ્રાણીપાત સ્વરૂપ ખમાસનું આપે. અમારા માથાથી લઈને પગ સુધીનું તમામ વસ્તુ આ જીન શાસનને ભરેલું છે. અહો જીન શાસનમ, અહો જીન શાસનમ. वीर से है प्यार तो हर पल कहना चाहिए, मैं रहूं या ना रहूं शासन की एकता चाहिए. सिलसिला ये बाद मेरे यूं ही चलना चाहिए, मैं रहूं या ना रहूं शासन की एकता चाहिए. महावीर तेरे जिन शासन की जो हमने विरासत पाई है, देख प्रभु तेरे संतानों ने तेरी छवि अपनाई है. अरे जनाब ये बहते अश्कों की धारा बस तेरी जाएगा तेरा, इन्हें कैसे मैं समझाऊंगे जय आना है मेरा.
फिर जगाता है। जो तूने शिखलाई थी वो बातें अपनाना है, हमारे साथ मुझको बन जाना है। जब धरती एक है, जब अंबर एक है, महावीर भी एक है, तो डर घर क्यों बताऊंगा, तो डर घर क्यों बताऊंगा। अनेकता में एकता का सबको यही समझाना है। પણ 25,000 જૈનોની બલિદાનની ઘટના ક્યાં વિસરાઈ ગઈ? ગોવાની જૈન રાજ્ય તરીકે ખ્યાતિ નષ્ટ પામી. વિદેશીઓએ ગોવા ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું અને જેમણે ચર્ચમાં કન્વર્ટ થયા. પણ આચાર્યની શાસન વિરુદ્ધ વર્તન કરનારા આપણે ક્યાં? આજે આપણે આપણા બાળકોને સેન્ટ ઝેવિયર્સ કોન્વેન્ટ સ્કૂલમાં મોકલીએ છીએ. જલિયાવાલા બાગ કરતા પણ મોટા હત્યાકાંડમાં કેવું બહુમાન. ક્રિસમસ ઉજવવી, 31st ચલાવે, પપ્પા ખભા ઉપર બેસાડીને ચલાવે. મમ્મીને એવું છે કે ઘરનું બધું શીખવાડું, પપ્પા ખભા ઉપર લઈને એટલા માટે ચલાવે છે. પપ્પાને એવું છે હું મારી નજરથી જેટલું જોઈ શકું ને હું એટલું કરી શક્યો છું, પણ તને ખભા ઉપર એટલા માટે બેસાડું છું કે જ્યાં હું પણ ન જઈ શક્યો. જે નેક્સ્ટ ઇમેજ પ્લીઝ. ચલો ફટાફટ, બહુ ઈઝી છે. પાછળથી નાના છોકરાઓમાં પહેલા. બહુ સરસ બેટા, બહુ સરસ, બહુ સરસ. દાદા આદેશ્વરીજી, दूरથી આવ્યો દાદા દર્શન आदेश्वरजी ओ दादा आदेश्वरजी दूरથી આવ્યો દાદા દર્શન નેક્સ્ટ ઇમેજ. એમાં કોઈ આવે હાથી ઘોડો હતો એના માટે હાથી. લાઈટ થોડી બધા. વિમર્શાએ પોતાની બુદ્ધિમત્તા અને બહાદુરીથી વિજય મેળવ્યો અને પરિસ્થિતિને કાબૂમાં લાવી. પરંતુ રસ્તામાં જતા જતા ઘણી બધી નિરાશા જોઈને એમનું હૃદય દ્રવી ઉઠ્યું. પશ્ચાતાપનો ભાવ થાય છે. આશુ આ નિદ્રા રોગમાં જતા આટલા બધા માણસો મૃત્યુ પામ્યા. કેટલા બાળકો અનાથ થઈ ગયા, કેટલી સ્ત્રીઓ વિધવા થઈ ગઈ. આ બધાનું પાછું મને લાગશે, મને લાગશે મારાથી આ શું થઈ ગયું, શું થઈ ગયું. મને આનો પશ્ચાતાપ કરવું છે, પશ્ચાતાપ કરવું છે. વિમર્શા મંત્રી ગુરુ મહારાજ પાસે જાય છે. હૃદયમાં પશ્ચાતાપનો ભાવ છે. ગુરુ મહારાજે જણાવ્યું પાપમાંથી સંપૂર્ણપણે મુક્તિ નહીં મળે, પણ જિનાને બનાવી પ્રભુની પ્રતિષ્ઠા કરી પુણ્યનું ઉપાર્જન કરો. આપણા વિમર્શા શેઠના હૃદયમાં પરમાત્માનું જિનાલય બાંધવાના ભાવ થયા. એમને કહ્યું મારા દ્વારા જિનાલય બનશે જેમાં મારા ભગવાન હશે. પ્રભુ સાથેનો એક સરસ સામ્ય સંબંધ વિમર્શા મંત્રીને બંધાવા લાગ્યો. मतदारो जैनम जयति शासनम 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 जैनम जयति शासनम
examination. Any guesses? With Pathshala. And the results are first number Diana Bakarpura Jackson. ફંડે જઈને આવ્યા ને મને એક સ્કૂલ એવી બતાડો જે એમ શીખવતું હોય કે ઘરે જઈને પપ્પાને મમ્મીને પગે લાગવું જોઈએ. પગે લાગવાનું શીખવાડતી હોય એવી એક સ્કૂલ મને બતાડો તમે. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी